કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયો છું. ધોરણ 12 ગુજરાતી મીડિયમમાં જે લેપિંગ નામની સપ્લિમેન્ટરી રીડિંગ આવે છે એમાંનો એક પાર્ટ જેનું નામ છે લોક્ડ ગેટ. જે આ પાર્ટમાં તમારે એ ફકરામાંથી 5 માર્કના પ્રશ્ન પૂછાય છે, નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે અને સમરી રાઇટિંગ એ પણ તમારે પૂછાય છે. પાઠનું નામ છે કે લોક્ડ ગેટ. તમે કેટલી વખત વાંચ્યું હશે? એક ગુરુ હોય છે અને 2 શિષ્ય હોય છે. તો એ આખો પાઠ આજે આપણે સમજીશું અને કેવા કેવા પ્રકારના આ પાઠમાં શું સમજાવવામાં આવશે એ પણ આપણે જોઈશું. લોક્ડ ગેટ, ગેટ એટલે દરવાજો, લોક એટલે લોક કરેલો દરવાજો. A guru had 2 disciples. કેટલા? એક ગુરુ હોય છે એને 2 શિષ્ય હોય છે. Who were in the habit of arguing with each other. એક ગુરુ પાઠમાં હોય છે એને 2 શિષ્ય હોય છે. 2 શિષ્ય કેવા કે હંમેશા એકબીજાની સાથે આર્ગ્યુમેન્ટ કરતા હોય, ખોટે ખોટી ચર્ચામાં ઉતરતા એવા 2 શિષ્ય. Often એટલે વારંવાર the two accompanied the guru when he went out on a pilgrimage or went to visit his other disciple. કે મોટા ભાગે આ બંને જે શિષ્ય છે એ ગુરુની સાથે જતા હોય છે. accompanied એટલે સાથે, એમને કંપની આપી. accompanied એટલે એની સાથે જતા હોય છે. when જ્યારે કે ગુરુ ક્યાં જાય છે? આઉટ ઓન એ પિલગ્રીમેજ. પિલગ્રીમેજ એટલે બીજું કોઈ સ્થળ હોય, જે ધાર્મિક સ્થળ હોય ને આપણે પિલગ્રીમેજ કહેવાય. કે જ્યારે ગુરુ એક સ્થળેથી બીજા સ્થળે ધાર્મિક સ્થળે જતા હોય તો એમની સાથે આ 2 શિષ્ય કે જે હંમેશા એકબીજાની સાથે આર્ગ્યુમેન્ટમાં હોય છે કે હું સાચો, તું ખોટો છે, તું ખોટો, હું સાચો. અથવા તો went to visit his other disciple. અથવા ગુરુ એના બીજા શિષ્યને મળવા જાય તો એની જોડે જોડે આ બંને જે ચેલા હોય છે, શિષ્ય અથવા ચેલા. while he walked in silence. ગમે ત્યારે ચાલતા હોય ત્યારે ગુરુ હંમેશા શાંતિમાં હોય. ચાલતા ચાલતા શાંત મગજે કે ગુરુ કોઈ દિવસ કે બોલે નહીં. the disciple એટલે ચેલા અથવા શિષ્ય went on exchanging words heatedly. heatedly એટલે ગરમ થઈ. હીટ એટલે ગરમ, તો હીટેડલી એટલે ગરમ. કે આ બંને જે શિષ્ય છે, બંને જે ચેલા છે, ગુરુ એ શાંતિથી ચાલતા હોય, એના જે 2 શિષ્ય એની હારે હોય, એકબીજાની હારે નકરા શબ્દોના કાર કરતા કે તું આમ કરે છે, તું સાચો નથી, હું કહું એમ સાચું, તું કે ખોટું. હીટેડલી એટલે ગરમ થઈ એકબીજા સાથે શબ્દોનું આદાન પ્રદાન કરતા હોય છે, આર્ગ્યુમેન્ટ કરતા હોય છે. each one stuck to his point of view. પાછું બંનેમાંથી કેવું છે કે બંને પોતાનું જે પોઈન્ટ ઓફ વ્યૂ એ જ સાચું, કે હું કહું એ જ મારો પક્કો સાચો, બીજાનો પક્કો ખોટો, એમ છે. unwilling to see any truth in other. અને પાછા શું કહે છે કે બંને શિષ્ય છે, બંને શિષ્યમાંથી એક શિષ્ય જે બંને એવું માને છે કે જે હું પોતે કહે છે એ સાચું, બીજો કહે છે ખોટું. અને પાછું જે બીજાનામાં કોઈ પણ જાતનું સત્ય છુપાયેલું નથી એવું બધા માનતા હોય. બંને શિષ્ય હોય છે, બંને શિષ્ય એવું કે હું જે કહું છું એ સાચું હોય છે, તારામાં મને કોઈ સાચું જોવા મળતું નથી. one day, એક દિવસની વાત છે, the guru set out for the capital. એક દિવસની વાત છે, કેપિટલ એટલે રાજધાની. એક દિવસ છે ગુરુ છે રાજધાનીની મુલાકાત લેવાની હતી. the 2 disciples accompanied him. બંને જે ચેલા હોય છે, શિષ્ય હોય છે, એની સાથે કંપની આમે અને એની સાથે જતા હોય છે. as usual they argued over many issues. જેવી રીતે દર વખતે બને છે કે બંને જે ચેલા છે, શિષ્ય હોય છે, નાની એની વાતમાં એકબીજાની સાથે આર્ગ્યુમેન્ટમાં ઉતરે છે. most of us which were useless. કે જે આર્ગ્યુમેન્ટ છે એમાં મોટા ભાગની કેવી હોય છે? યુઝલેસ એટલે નકામી. મોટા ભાગની જે આર્ગ્યુમેન્ટ હોય છે કેવી હોય છે? નકામી હોય છે. a heavy shower detained. detained એટલે prevented. જો યાદ રાખજો, નિયરેસ્ટ મિનિંગમાં પૂછાય છે. detained એટલે prevented from living or doing something. એટલે કોઈ પણ કામ તમને કરવા માટે અટકાવવું ને detained કહેવાય. દાખલા તરીકે ખૂબ વરસાદ આવતો હોય, હવે ગુરુ છે, ગુરુને રાજધાનીની મુલાકાત લેવાની હોય, પણ ખૂબ જ મુસળધાર વરસાદના લીધે એમની જર્ની છે એ જર્નીને થોભી દેવી પડે છે, સ્ટોપ કરી દેવી પડે છે, પ્રિવેન્ટ કરી દેવી પડે છે. ડિટેન્ડ એટલે શું થાય કે હેવી શોવર એટલે ખૂબ જ મુસળધાર એવો વરસાદ. ડિટેન્ડ ધેમ મિડવે એટ અ રેસ્ટ હાઉસ. એટલે રાજધાનીની મુલાકાત લેતા હોય પણ મિડવે એટલે રસ્તાની વચ્ચે તે જ્યાં રેસ્ટ હાઉસ હોય કે જે આરામ કરવાનું સ્થળ હોય છે એમને ઊભું રહી જવું પડે, થોભી રહી જવું પડે.
શેના કારણે? કારણ કે ખૂબ જ વરસાદ આવે છે. આમાંથી પ્રશ્ન પૂછાય કે why did the guru detain his journey? કે શા માટે ગુરુએ એમની જે જર્ની છે એને થોભી દેવી પડી? શા માટે? હેવી રેઇનના લીધે, ખૂબ જ મુશળધાર વરસાદના લીધે. They resumed their journey after the rain subsided. Subsided એટલે કે જે વરસાદ હતો, વરસાદ રહી ગયો, બંધ થઈ ગયો, પછી એમને ફરીથી એમની જે જર્ની હતી, મુસાફરી હતી, એ ફરીથી શરૂ કરી. એ પણ પૂછાય છે ક્યારે ગુરુએ એમની ફરીથી જર્ની ક્યારે શરૂ કરી? તો વરસાદ રહી ગયા પછી. By the time they approached the town, it was past midnight. કે જ્યારે તે શહેરમાં પહોંચ્યા ત્યારે મધ્યરાત્રિનો સમય થઈ ગયો હતો. કે જ્યારે ટાઉનમાં એ કેપિટલમાં રાજધાનીમાં પહોંચ્યા, કારણ કે વચ્ચે વરસાદ હતો એટલે એમને એની જર્નીને થોભી દેવી પડી હતી. પછી વરસાદ બંધ થયો, ફરીથી એમને એમની જર્નીની શરૂઆત કરી. તો ત્યારે જ્યારે સમયે શહેરમાં પહોંચ્યા ત્યારે શું સમય થયો હતો? મિડ નાઇટ એટલે મધ્યરાત્રિનો સમય થઈ ગયો હતો. The capital was protected by a high circular wall. આ પણ પરીક્ષામાં પૂછાય છે કે રાજધાનીની રક્ષણ કેવી રીતે કરવામાં આવે? તો એક ઊંચી ઘણી બધી સર્ક્યુલેટેડ મોટી એવી દિવાલ બની દેવામાં આવી. આપણે જોઈએ છીએ કે આપણા સિટીની આજુબાજુ એ બધા મોટી મોટી દિવાલ હોય છે. And the gates used to be locked at midnight by the sentries. Sentries એટલે શું? Soldiers who guard the building. Sentries એટલે શું કહેવાય? કે જે લોકો દિવાલને ચોકી કરતા હોય ને સેન્ટ્રીઝ કે જે સોલ્જર જેના હાથમાં દાખલા તરીકે સાધન હોય, એમને આખા કિલ્લાની અને દિવાલનું રક્ષણ કરવાનું હોય. અને મોટા ભાગે જે દિવાલ છે એ દિવાલ દાખલા તરીકે રાત્રે દરવાજો બંધ કરી દેવામાં આવે. તો એ કીધું ને કેપિટલ વોઝ પ્રોટેક્ટેડ એટલે રક્ષણ કે શેના માટે? હાઈ સર્ક્યુલર વોલ. સર્ક્યુલર એટલે ગોળાકારમાં, વોલ એટલે ઊંચી દિવાલ. And the gates used to be locked at midnight. મધ્યરાત્રિ થાય ત્યારે બંને જ્યાં સોલ્જર હોય છે, બધા સેન્ટ્રીઝ હોય છે, આખા ગેટને બંધ કરી દે કે જેથી રાત્રિ થાય તો રાત્રિ કોઈ માણસ અંદર આવી શકે શહેરમાં નહીં. Who came to the atop એટલે એની ઉપર, અને જે આ સોલ્જર હોય છે એ ઉપર જે દિવાલની ઉપર હોય, ઉપર આવીને પહેરો આપતા હોય. નીચે મોટા દરવાજા હોય, દરવાજા બંધ કરી દે અને દિવાલની ટોચ ઉપર જે સૈનિકો હોય આખી રાત ત્યાં પોતે પહેરો આપતા હોય. Will the gates be opened for them? કે શું તમને લાગે છે ગુરુ અને એમના ચેલા માટે આ ગેટના દરવાજા ખુલશે કે નહીં? એવો પ્રશ્ન પૂછે છે આપણી પાસે. The guru and his disciple found 3 persons standing before the gate and shouting at one another. હવે ગુરુ અને એના બે ચેલા છે, હજી ગેટની પાસે પહોંચે છે, એની આગળ 3 જણા ઊભા હોય. કારણ કે ગેટ બંધ થઈ ગયો હોય છે, એની આગળ કેટલા જણા ઊભા હોય છે? 3 જણા ઊભા હોય છે. બિફોર ધ ગેટ એટલે ગેટની આગળ. શાઉટિંગ એટલે બૂમો પાડે છે, એટ વન અધર, એકબીજાની સામે બૂમો પાડતા એ ઊભા હોય છે. They were about to come to blow. અને આ જે 3 જણા હોય છે, બ્લો એટલે ખોટે ખોટી બળાઈ આંકવી, ખોટે ખોટા ગપ્પા મારે. આ 3 જણા દરવાજો બંધ થઈ ગયો છે અને 3 એકબીજા સાથે ખોટે ખોટી બળાઈ ફૂકે છે, ખોટે ખોટા બાંગા મારે છે, ગપ્પા મારે છે. In the moonlight, પાછું રાત્રિ કેવી હતી? ચંદ્રમાની રાત્રિ હતી. The sentries seated atop the wall were enjoying their quarrel. અને 3 જણા પાછા એકબીજાને બળાઈ ફાંકતા હોય છે, ગપ્પા મારતા હોય. તો 3 જણાનો જે આગળ ઝઘડો થાય છે એ જે ગેટની ઉપર જે સૈનિકો બેઠા છે, સેન્ટ્રીઝ એટલે સોલ્જર, સૈનિકો બેઠા ત્રણેયનો સંવાદ સાંભળે છે અને ત્રણેય ઝઘડો કરે છે, એની મજા માણે છે. કારણ કે ગેટ બંધ થઈ ગયો છે, ઉપર સૈનિકો છે અને ગુરુ અને એના બંને શિષ્ય પાછળ છે, અને ગેટની આગળ જ તે 3 જણા છે, 3 જણા મોટા ગપ્પા મારતા હોય અને બાજતા હોય છે. એનું કારણ કે ભાઈ ગેટ બંધ થઈ ગયો છે એની વાત. The guru observed the 3 men. 3 માણસ હોય ગુરુ છે, જે ગુરુ આમાં પાઠમાં એ 3 માણસનું ઓબ્ઝર્વેશન કર્યું and listen to their angry exchanges. અને ગરમ થઈને એકબીજાના જે એક્સચેન્જના શબ્દોના પ્રહાર કરતા તે શાંતિથી ઓબ્ઝર્વેશન કરતા હતા અને સાંભળતા હતા. He soon understood the cause of their dispute.
કે તરત જ ગુરુએ ત્રણેય જણાનો ડિસ્પ્યુટ એટલે કોઈ પણ જે ઝઘડો થયો એનું કારણ તરત જ સમજ્યું કે ત્રણેય જણા જે આગળ ઊભા છે એ એકબીજાની સાથે ઝઘડો કરે છે, વાતો કરે છે, બડાઈ ફૂકે છે, તેનું મુખ્ય કારણ શું હોઈ શકે? The three were the residents of the town. અને તરત મનમાં નક્કી કરે કે ત્રણેય જણા છે જે શહેર છે, શહેરના રહેવાસી. But had been locked out as they were late in the returning from some pleasure trip. અને એવું બન્યું કે ત્રણેય જે હકીકતમાં જે શહેર છે, શહેરના ત્રણેય એ પોતાના રેસિડન્ટ હતા અને કોઈ મજા ટ્રીપ માટે બહાર ગયા હશે, એન્જોય કરવા માટે, અને રાત્રે વહેલા આવી નહીં શક્યા હોય, દરવાજો બંધ થઈ ગયો. દરવાજો એકવાર બંધ થઈ જાય એટલે દરવાજો સૈનિકો ખોલે નહીં. એટલે એન્જોય ટ્રીપ માટે ગયા હોય એટલે પીધું હોય, પીણું એ બધું આગળ આવશે. એના માટે લઈને આવતા લેટ થઈ ગયું છે એટલે ગેટ બંધ થઈ ગયું. વન ઓફ ધેમ એટલે ત્રણમાંથી એકનો who was drunk કે જેણે દારૂ પીધેલો હતો. ડ્રંક એટલે દારૂ પીધો. કે ત્રણેય જણા જે એકબીજા ઝઘડો કરતા હતા, વાતો કરતા હતા, બડાઈ ફૂંકતામાં એમાંનો એક કે જેણે દારૂ પીધો હતો, proposed that they should storm the gate and march into the town over the smashed metal plated doors. એવું કહેવાય કે વાવાઝોડાની જેમ આપણે ત્રણેય વાવાઝોડું લાવવું જોઈએ, તરત વાવાઝોડું કેમ આવે એમ કહીને આખા ગેટને ઉડાડી દેવો જોઈએ અને તરત અંદર જતું રહેવું, કારણ કે દારૂ પીધેલો માણસ. એટલે દારૂ પીધેલા માણસ ગમે કોઈ એટલે શું કે જેવી રીતે વાવાઝોડું આવે તે વાવાઝોડું લાવાય અને ગમે એમ કહીને રીતે ફૂટેડી ફરી અને આખા ગેટ જે મેટલ વાળો છે ને ઉડાડી દેવાય જાય અને પછી આપણે અંદર જતું રહેવું. એ જ બુક કર્યું. માર્ચ એટલે અંદર જતું ઇન્ટુ ધ ટાઉન ઓવર ધ સ્મેશ એટલે વાવાઝોડાના લીધે જે દરવાજો તૂટી ગયો છે એના લીધે મેટલ પ્લેટેડ ડોર્સ. હીરોઝ ધેટ વી આર. જો આપણે આવું કરીએ તો આપણે મોટા હીરો બની જઈએ, મોટા એવા મહાન માણસ બની જઈએ. This will be the night thing for us to do. ઇંગ્લેન્ડ પાછળ એને શું કીધું કે આજ સૌથી સારામાં સારી વાત છે, આપણે તને કરવી જોઈએ. વાવાઝોડા જેમ ફૂદેડી ફરવી જોઈએ, આખો ગેટ બેટ દિવાલ બધું ઉડાડી દેવું જોઈએ અને પછી આપણે શહેરમાં જતું રહેવું. પેલો માણસ છે જેને દારૂ પીધો છે આવું કહે છે. The second man who was under the influence of opium એટલે અફીણ, કે જે બીજો માણસ છે, બીજા માણસે અફીણ પીધું છે. પહેલા માણસે દારૂ પીધો છે, બીજા માણસે શું પીધું છે? અફીણ પીધું છે. Said that they should jump over the wall. કે ના આવું ન કરે, આપણે ડાયરેક્ટ કૂદકો મારી ડાયરેક્ટ દિવાલ ઉપર ચડી જવું જોઈએ. દિવાલ કેટલી 10 ફૂટ નહીં, 20 30 ફૂટ ઊંચી હોય. કારણ કે મોટા ભાગના તમે આપણે ટીવીમાં ને એમાં જોયું છે, રાજા સાઈન એની વાત કરે છે તો 30 ને 40 ફૂટ ઊંચી દિવાલ હોય છે, ગઢ જેવી. તો આ શું કહે છે, જે અફીણના નશામાં તો કે આવું ન કરાય, આપણે કૂદકો મારી ડાયરેક્ટ ગેટની દિવાલ ઉપર ચડી જવાય. That is going to be as exciting as flying, he asserted. કે ના આપણે કૂદકો મારી ઉપર ચડી જઈએ તો જાણે આપણે ઉડતા હોય એવો અમને અનુભવ થાય. જેને અફીણ કીધું છે, દારૂ પીધો એવું કહે કે ભંટોડીઓ બધી બધું તોડી નખાય. બીજો કે ના આવું ન કરાય. જેને અફીણ કીધું કે આપણે કૂદકો માં દિવાલ ઉપર ચડી જવાનું, પછી આથી નીચે ઉતરો એટલે આપણે જાણે ઉડતા હોય એવી મજા આવે. બીજો આવું કે છે. The third one who was under the influence of ganja. હવે ત્રીજો વ્યક્તિ છે એને ગાંજો પીધો છે. પહેલાએ દારૂ પીધો, બીજાએ અફીણ પીધો અને ત્રીજાએ ગાંજો પીધો. એ શું કહે છે? Insisted on creeping through the keyhole. કે ના આવું ન કરે, આપણે ઓલે ચાવીથી ખોલે ને આટલું કાણું હોય એમાં કેમ આમ ગરોળીથી ના જીવ જતું જાય, આમ કરીને એમાંથી નીકળી જવાય, સરકી એમાં સરકી નીકળી જવાય. That would be great fun, he insisted. એને કીધું કે આમ સરકીને ચાવીનું જે નાનું ખોલવાનું હોય એમાંથી આપણે નાના બની જાય, ધીમે અંદરથી સરકીને જતા રહે તો બહુ મજા આવે. પહેલો દારૂ વાળો, બીજો અફીણ વાળો અને ત્રીજો ગાંજા વાળો, ત્રણેય આવી વાતો છે. As each disputed the wisdom of the other two. ત્રણમાંથી જે વ્યક્તિ બોલતો હતો એ બીજા બંનેને નીચો પાડતો હતો કે ભાઈ ના તમે કહો છો તમારું ખોટું, હું કહું છું સાચું, મારી બુદ્ધિ સાચી. પહેલા વાળો કે તમે બીજો ત્રીજો ખોટો છે, બીજા વાળો કે પહેલો ત્રીજો ખોટો છે અને ત્રીજા વાળો કે પહેલો બીજો ખોટો છે. કારણ કે ત્રણેય નશો કરેલો હતો એના માટે. There was
પેન્ડેમોનિયમ, નોઇઝી એન્ડ અનકન્ટ્રોલ બિહેવિયર પીપલ. આ બધું જોઈ અને તરત પેન્ડેમોનિયમ એટલે આ બધી ગપ્પા મારતા એટલે ઉપર બધા હસવા માંડે. કારણ કે આપણે ખબર છે ગાંડા જેવી વાતો કરે એટલે બધા લોકો હસવા માંડે. શું કહેવાય? પેન્ડેમોનિયમ એટલે નોઇઝી અવાજ થાય અને ત્રણેય જણા ઝઘડા જેવું કરે, મોટો દેકારો થાય, જેને આપણે કંટ્રોલ ન કરી શકીએ એને શું કહેવાય? પેન્ડેમોનિયમ કહેવાય. ધ ગુરુ સાયલન્સ ધેમ, ત્રણેય જણાને શાંત પાડ્યા કે ભાઈ હેઠા બેહો. ઓલો કે આમ કરી નાખો, બીજો કે આમ કરી નાખો, ત્રીજો કે ભાઈ જે ગુરુ છે ગુરુએ ત્રણેયને હેઠા બેઠા શાંત કર્યો. Why don't each of you do what you would like to do? યસ, ગુરુએ એમ જ કીધું ભાઈ તમે અંદરો અંદર ઝઘડો ન કરો. તમે ત્રણેય જણાએ જે જે કીધું છે શા માટે તમે ત્રણેય એ વસ્તુ ન કરતા નથી? પહેલાએ કીધું કે ભાઈ વાવાઝોડું તો તું વાવાઝોડા જેમ જા આ બધું તોડી નાખ. બીજાએ કીધું કે દિવાલ ઉપર ચડી કૂદકો મારી કે તો તું એ કઈ. ત્રીજાએ જે કીધું કે કી હોલમાંથી સરકી જાવ તો એ શા માટે તમે જે કીધું છે મોટી બૂમ પાડી કહો છો તેવું કરો ને, શા માટે કરતા નથી? More categorically and clearly, he asked the first man to smash the door, and the second man to jump over the wall, and the third man to pass through the keyhole. ત્રણેયને ચોખે ચોખ્ખું કહી દીધું કે પહેલા એને કીધું કે સ્ટ્રોમની જેમ વાવાઝોડાની જેમ તાર જાવું છે તો જા. બીજાને કીધું તાર દિવાલ ઉપર કૂદકો માર તો ચડી જા. ત્રીજાને જે કી હોલ છે કે જ્યાં ચાવી પડે ખોલો એમાંથી જા સરકી જા. કે જાઓ તમે આવું બધું કહેતા હતા જામ કરો ને કે. They licked their lips, તરત જ એમના જે દાંત હોય હોઠ હોય છે તરત આમ કહ્યું એટલે આપણે સાચું કે આપણે આવું તો કરી ન પહેલા ગપ્પા મારતા હતા બધા. Blinked at Guru and did not know what to say or do. આ ત્રણેય સમજાઈ ગયું કે આપણે તો નકરા ગપ્પા મારતા હતા, અમને સમજાયું જ નહીં કે ભાઈ હવે આપણે ગુરુને શું કે આમ કરી નાખું નામ કરીને. હકીકતમાં એ ત્રણેય એવું વસ્તુ થઈ શકે એવું જ નથી. એની વાત છે. Meanwhile, the chief secretary had recognized the Guru. આ બધું થતું હતું. ગુરુ એ ત્રણેય જણા જે દારૂના નશામાં હતા, અફીણના ગાંજાના નશામાં, એને સમજાવતા હતા, બધી વાત કરતા. એ ઉપર જે મેઇન સૈનિક હતો, ચીફ એટલે મેઇન મુખ્ય, એ તરત જ શું કે રિકોગ્નાઇઝ એટલે ઓળખી જવું. કોને? ગુરુને ઓળખી જાય છે તરત કે ભાઈ આપણે ગેટને લોક કરી નાખ્યું છે, ગુરુ આપણા ગુરુ જે છે એ બહાર ઉભા રહી ગયા છે. આપણે ગુરુને કારણ કે માન એટલું બધું એટલે તરત નીચે આવ્યા છે. He climbed down and opened the doors. એટલે તરત જ નીચે આવે છે સોલ્જર અને દરવાજાને ખોલે છે. And received him respectfully. અને તરત તે આદરપૂર્વક માનપૂર્વક ગુરુ અને શિષ્યોને અંદર લે અને હારે રહેલા ત્રણેય અંદર આવે. As the Guru and his two disciples entered the gate, the other three followed the suit. કે ગુરુ અને એના બંને શિષ્ય દરવાજો એન્ટર કરીને અંદર જાય છે શહેરમાં, હારે હારે ત્રણેય જણા એની પાછળ પાછળ અંદર આવે છે સિટીમાં. મોસ્ટ ઓફ ધ આર્ગ્યુમેન્ટ આર લાઈક ધીસ. આપણા જીવનમાં મોટા ભાગની જે આર્ગ્યુમેન્ટ હોય છે આવા પ્રકારની હોય છે કે ત્રણેય જણા આર્ગ્યુમેન્ટ કરતા હોય ને આપણે હકીકતમાં જે બળાઈ ફૂંકતા હોય આટલી એમાં કઈ તથ્ય હોતું નથી. આપણે ખાલી હંમેશા શું કહેતા કે આપણો તુક્કો સાચો, આપણે કઈ સાચું એ પુરવાર કરવા માટે આપણે બીજા કરતા વધારે શક્તિમાન, આપણે બીજા કરતા વધારે ચતુર, આપણે બીજા કરતા વધારે હોશિયાર એવું સાબિત કરવા માટે આપણે આર્ગ્યુમેન્ટમાં ઉતરતા હોય એવું કે છે. અનરિલેટેડ ટુ રિયાલિટી કે કોઈ સત્યની સાથે કોઈ એનો મેળ જેર હોતો નથી, ખાલી આપણે ઉપટેપટી પડાઈ માંગીએ એની વાત કરે છે. None of the three could have done what he proposed to do. કે ત્રણેય જણાએ જેવું કીધું હતું કે આમ કરી નાખો, હું આમ કરી નાખો ને આમ, હકીકતમાં ત્રણેયમાંથી એકેય જણાએ એવું એકેય કઈ કર્યું નથી. પહેલા એ વાવાઝોડાને જેમ કઈ કર્યું નહીં, બીજા દિવાલ ઉપર કૂદકો માર્યો નહીં અને ઉડ્યો ને, ત્રીજો જે કી હોલ છે એમાંથી સરકી નો. હકીકતમાં ખાલી મોટી બડાસ બાકીના હકીકતમાં કઈ કરતા નથી. Yet છતાં પણ he was eager to prove the superiority of his method over the other method. છતાં પણ જે ત્રણેયમાંથી ત્રણેય વ્યક્તિ કેવા હતા કે જે એક વ્યક્તિ હોય બીજા બે વ્યક્તિ કરતા કે મારી મેથડ અને હું જે વાત કરું છું એ તમારી કરતા ચડિયાતો છે, હું તમારી કરતા હોશિયાર છે એવું સાબિત કરતા. કારણ કે પેલો બોલે છે તો બે ના પાડે કે ના તમે ભાઈ નથી, ઓલો કે તું નથી યાર હું કહું એમ કરું, એની સમજાવે છે. What is more important, there was a method different from theirs, a simple and healthy method.
આ ત્રણેય વસ્તુ જોઈએ તો આપણે જીવનમાં યાદ રાખવું કે ત્રણેયની મેથડ કરતા પણ એક મેથડ જે શાંતિથી છે કે ગમે ત્યારે કોઈ પણ પરિસ્થિતિ હોય કે જે મેથડ હંમેશા સિમ્પલ હોવી જોઈએ અને બધા માટે હેલ્ધી એટલે ફાયદાકારક હોય. એ મેથડ એટલે શું કે ગમે ત્યારે કોઈ પણ આર્ગ્યુમેન્ટ હોય, કોઈ પણ ચર્ચા થતી હોય, કોઈ પણ ઝઘડો થતો હોય તો એને શાંતિથી સાંભળવી અને શાંતિપૂર્વક આનો ઉકેલ કેવી રીતે લાવવો એ આપણે વિચારવું, આપણે મગજ વાપરવાનું. એ કે છે આનો ખાલી ખોટે ખોટું આર્ગ્યુમેન્ટ કરવાથી કઈ લે કે હું આમ કરી નાખું, એને આમ કરી નાખું, આમ કરી નાખું, એવી ખોટી ખોટી આપણે આર્ગ્યુમેન્ટ કરી, કારણ કે આપણા હાથમાં પાવર નથી એટલે આપણે કઈ કરી શકીએ નહીં. એની કરતા એ મેથડ છે, એ મેથડ કેવી મેથડ છે? સિમ્પલ અને હેલ્ધી, જે બધા માટે ફાયદાકારક હોય, શાંતિથી જે સમસ્યાનું નિરાકરણ લાવવું. That was to give their identity to the senators and request them to open the gate. આની કરતા એક શાંતિથી એક જ આમાં મેથડ છે કે જે ઉપરના સૈનિકો હોય ને ત્રણેયને પોતાની ઓળખ આપી હોય કે ભાઈ અમે જે શહેરના રહેવાસી છીએ, અમે આ કામ માટે બહાર ગયા હતા અને ભૂલથી અમારે આવતા મોડું થઈ ગયું, તો કૃપા કરીને તમે દરવાજો ખોલી નાખો ને. તો કદાચ ઉપરવાળા જે છે એને રિક્વેસ્ટ કરીએ તો આપણું સાંભળી લે અને આપણું કામ થઈ જાય. હવે ખોટે ખોટાવા ગપ્પા મારવાની જરૂર પડે નહીં. They would rather cling to their false and unreal method than thinking of the simple and true method. Observe the Guru. ગુરુ ઓબ્ઝર્વેશન શું કરે છે કે ત્રણેય જણા જે આ સિમ્પલ પ્રકારની મેથડ છે, પોતાની આઈડેન્ટિટી દેખાડીને કે ભાઈ મારે આ હકીકતમાં આવું બન્યું હતું, આના લીધે આ બધો સંઘર્ષ ઉત્પન્ન થયો છે, એ જણાવવા બદલે ત્રણેય જણા શું કહેતા કે હું ચડિયાતો છું, હું કરવું એમ થાય, તમે કોઈ એમ નહીં, બીજો કે હું કરવું એમ થાય, તમે બે કેમ થઈ. આવી ખોટે ખોટી દલીલમાં ઉતરવાની જરૂર છે નહીં. કોઈ પણ સમસ્યાનું સમાધાન સિમ્પલ રીતે પણ થઈ શકે છે, કોઈ પણ જાતની આર્ગ્યુમેન્ટ કર્યા વગર. The two disciples kept quiet. આ બધું સાંભળીને બંને જે ચેલા હતા એ શાંત થઈ ગયા. કારણ કે ઓલા કઈને તેને આવું કરતા હતા, બળાઈ હાંકતા હતા, જો ગુરુ એમને ઠારી દે ને શાંતિથી સમજાવી દે. આપણે તો રોજ એમની હારે આવી અને નકરી આર્ગ્યુમેન્ટ ને પ્રથમ બધી શબ્દોથી આવી જઈએ છીએ, એટલે કે આપણે હવે કઈ બોલવું નથી. They understood what Guru had in mind, their conduct. તરત જ સમજી ગયા કે અત્યારે ગુરુના મગજમાં શું ચાલી રહ્યું છે, તે આપણને શું સમજાવવા માંગે છે. એટલા માટે બંને જે ચેલા છે એ શાંતિથી એમની પાસે ઊભા રહી ગયા, સમજી ગયા. મોરલ, what did you learn from this story? મોરલ એટલે આ પાઠમાંથી જે આપણે શું સમજવામાં, આપણાને શું પાઠ સાર સમજવામાં આવ્યા, આપણા જીવનમાં પાઠમાં કેવી રીતે ઉપયોગ થઈ જાય છે, સ્ટોરીનો મોરલ શું છે? Many beliefs are imposed on the others in the name of religion which are insignificant. કે મોટા ભાગની બિલીફ એટલે માન્યતાઓ કે જે આપણા ઉપર થોપી દેવામાં આવે છે. In the name of religion એટલે ભગવાનના નામ ઉપર, ધર્મના નામ ઉપર આપણા ઉપર મોટા ભાગની માન્યતા થોપી દેવામાં આવે છે કે જે હકીકતમાં ઇનસિગ્નિફિકન્ટ એટલે કોઈ પણ આપણે લાગુ પડતી નથી. સિગ્નિફિકન્ટ એટલે લાગુ પડતી હોય એવી, આપણા જીવનમાં ઉપયોગી થાય એવી. ઇનસિગ્નિફિકન્ટ એટલે કોઈ પણ જાતનો ઉપયોગ ન થાય એવી. Controversies resulting from discussing over such issues are meaningless. આ પ્રકારની જે બિલીફ હોય, માન્યતા હોય, એમાં આપણે વાદ વિવાદ કરી, આર્ગ્યુમેન્ટ કરી, એટલે આના લીધે કંટ્રોવર્સી ઉત્પન્ન થાય, વિખવાદ થાય, એનો જન્મ થાય. અને જે વિખવાદ કેવો હોય છે, મીનિંગલેસ હોય છે, જેનું કોઈ પણ મૂલ્ય હોતું નથી. એન્ડ અવોઇડેબલ, કે જે આવા પ્રકારનો જે મીનિંગલેસ થાય છે કંટ્રોવર્સી, એને હંમેશા આપણે અવોઇડ કરવી જોઈએ. આમાં કોઈ પણ જાતના વિવાદમાં આપણે પડવું જોઈએ નહીં. Often ignorance and ego are the major barriers, એટલે block in solving complex situation. મોટા ભાગની જટિલમાં જટિલ સમસ્યા હોય, એ જટિલ સમસ્યા આપણે સોલ્વ શું કરવા ન કરી શકીનું મુખ્ય કારણ છે એક તો આપણે ઇગ્નોરન્સ, એટલે આ બાબતે પરિસ્થિતિ બાબતે આપણે અજાણ હોય.
આપને ખબર ન પડતી હોય આપણી કે આ કેવી રીતે પરિસ્થિતિ. અને બીજું શું છે કે આપણો પોતાનો જે ઈગો હોય છે, અહમ છે, એ આપણે એમ કે ના હું સોલ્વ કરી નાખું, હું આમ કરી નાખું, કેમ આમ ન કરે, આ કેમ ન કરે, એના લીધે આપણે જે કોમ્પ્લેક્સમાં કોમ્પ્લેક્સ છે, જટિલમાં જટિલ હોય છે, એને આપણે સોલ્યુશન કરી શકતા નથી, એમાં અવરોધ પેદા થાય છે. વેર એઝ અ હમ્બલ માઇન્ડ, પણ કે જ્યાં કે જે મગજ હંમેશા શાંત હોય, વિનમ્ર હોય, કેન અવોઇડ અનનેસેસરી ડિબેટ, કે જે ગમે ત્યારે કોઈ પણ સમસ્યા થાય, કોઈ પણ હોય તો જે શાંત મગજ હોય કે ગમે કહેતા હોય, ગમે ઝઘડા કરતા હોય, તે શાંતિથી ત્યાં બેસે, બધું જોવે, ઓબ્ઝર્વેશન કરે. આવી ખોટા પ્રકારની જે અનનેસેસરી જે ડિબેટ થતી હોય, ચર્ચા થતી હોય, ઉહાપો થતો હોય, એમાં ભાગ લે નહીં. And present a simple solution to even a complex issue. પછી શાંતિથી બધું થાળે પડે એટલે એમ કે ભાઈ આટલું મોટી અમથી આમથી બધું ધખાવા કરતા, મોટે બૂમાબૂમ કરવા, બથમબથી કરતા, ખાલી એક સિમ્પલ રીતે અહીંથી આમ કર્યું હોય તો આવડા મોટા ઇસ્યુનું એક સાધારણ એવું સમસ્યાનું સમાધાન થઈ શક્યું હોત. આ પાઠમાંથી એવું શીખવા મળે છે ગમે ત્યારે તમારા જીવનમાં, તમારી મારે કોઈ પણના જીવનમાં ગમે એવી વિકરાળ પરિસ્થિતિ આવે તો ગરમ થઈને ઈગો લાવી અને બથી આવી જવું, બાદામ બાદી આવી જવું અને આર્ગ્યુમેન્ટમાં ઉતરવું, એની કરતા શાંતિથી પરિસ્થિતિ જે હોય એનું શાંતિથી બેસવાનું ને ઠંડા મગજે એનું ઓબ્ઝર્વેશન કરવાનું. ઓબ્ઝર્વેશન કરો એટલે તમને સિમ્પલ રીતે ખાલી થોડુંક જ કંઈક કામ કરવાથી એમાંથી તરત જ તેમને રસ્તો મળી જશે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે સપ્લિમેન્ટરીનો બીજો પાર્ટ લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.